નમસ્કાર, હું નાગરભાઈ જોશી. જ્યોતિષ વિશે કેટલીક બધી જાણકારી આપણે ભેગી કરી શકીએ એના માટે આજે બીજો એપિસોડ રજૂ કરું છું. ગયા એપિસોડમાં આપણે વિચાર્યું કે 12 રાશિ અને રાશિના અધિપતિ અને રાશિમાં ઉચ્ચ અને નીચ એટલે કે નિમ્ન એ 3 ગ્રહોની પરિસ્થિતિ હોય છે. આ 3 પરિસ્થિતિમાં જો સ્વગ્રહી ગ્રહ હોય કોઈ પણ ગ્રહ, સૂર્ય આદિ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રાહુ, જો એ પોતાની રાશિમાં હોય તો એ સહેજે ઉત્તમ ફળ આપે છે. જ્યારે ઉચ્ચની રાશિમાં હોય એટલે કે સૂર્ય મેષમાં, ચંદ્ર કર્કમાં, મંગળ મકરમાં, બુધ કન્યામાં, ગુરુ કર્કમાં, શનિ તુલામાં અને રાહુ મિથુનમાં. આ જે ગયા એપિસોડમાં સમજાયું એ જ આપણે ફરીને એ પહેલા એપિસોડને વારે વારે જોઈ અને આપણે આગળ જ્યોતિષમાં વધવું જોઈએ. હવે મેં તમને સમજાયું હતું એમ કોઈ પણ ગ્રહ પોતાની મૂળ રાશિમાં હોય અને એ ગ્રહ જો ઉચ્ચ રાશિમાં હોય, હવે ઉચ્ચ રાશિના જે ક્રમમાં છે એ ક્રમથી 7મા ક્રમમાં નિમ્ન અથવા તો નીચો બને છે. દાખલા તરીકે સૂર્યને જોઈએ તો સૂર્ય મેષ રાશિમાં ઉત્તમ બને છે અને તુલા રાશિમાં નિમ્ન બને છે. હવે આ 9 ગ્રહો અને 12 રાશિઓ ને જન્મ કુંડળીમાં કેવી રીતે ગોઠવવા એ આપણે થોડુંક સહેલી રીતે સમજવું છે. તો પહેલાં તો કુંડળી 12 ભાવ છે અને એક ભાવ 30 ડિગ્રી આકાશને આવર્તી લે છે. પહેલો ભાવ છે એ કુંડળીની અંદર આ પહેલો ભાવ છે. ક્રમશ આમ લખતા જાય તો અહીંયા 12મો ભાવ આવશે. એટલે કે પહેલો ભાવ છે એ જાતકનો તન એટલે કે શરીરને સમજાવે છે. બરાબર છે? આવે છે ને? બીજો ભાવ આ 30 ડિગ્રી પૂરી થાય પછી 31 થી 60 ડિગ્રી બીજો ભાવ આવે છે, એ ધન ભુવન છે. હવે 61 થી 30 ડિગ્રી એ 30, 60 અને 90 ડિગ્રી આ ત્રીજો ભાવ છે. એવી રીતે ક્રમશઃ 4, 5મો ભાવ, 6ઠ્ઠો ભાવ, 7મો ભાવ, 8મો ભાવ, 9મો ભાવ, 10મો ભાવ, 11મો ભાવ અને 12મો ભાવ. 0 થી 360 ડિગ્રીનું આકાશમંડળ છે. અહીંયા આપણે પૃથ્વીની કલ્પના કરીએ અથવા તો જે જન્મે છે એની કલ્પના કરીએ અને આખું આકાશમંડળ 360 ડિગ્રીમાં વેચીએ તો 30 ડિગ્રીનો એક ભાવ થાય. હવે અહીંયા જોઈએ તો પહેલો ભાવ છે તન, એટલે પહેલો ભાવ શરીરની રચના બતાવે છે.
બીજો ભાવ છે ધન, એ સંપત્તિની કક્ષા બતાવે છે, સંપત્તિનો સ્ત્રોત બતાવે છે. ત્રીજો ભાવ છે કુટુંબનો, એ કુટુંબ કેવા પ્રકારનું છે એ ત્રીજા ભાવના ગ્રહો ઉપરથી આપણે જાણી શકીએ. ચોથો ભાવ છે સુખનો, આના ભાવ ઉપરથી સુખ, માતા, જમીન, મકાન, મિલકત વગેરેનો પણ નિર્ણય આપણે ચોથા ભાવ ઉપરથી જોઈ શકીએ છીએ. પાંચમો ભાવ છે સાહસ. પાંચમા ભાવના નામ તો ઘણા બધા છે, પણ આપણે સરળતા માટે વિચારવું હોય તો પાંચમા ભાવને ખાનગી રાખી શકાય એવી વસ્તુ અને અભ્યાસ, આ બેના ઉપર આ પાંચમા ભાવની અસર જોવા મળે છે. છઠ્ઠો ભાવ છે એ જ્યોતિષમાં તો ખાડા કહીએ છે, ષષ્ટમ કહીએ છે, પણ આપણે સરળતાથી શીખવું છે. તો સરળતાથી જ્યારે શીખવું હોય ત્યારે છઠ્ઠા ભાવને મિત્ર અમિત્ર, જો અહીંયા શુભ ગ્રહ હશે, ઊંચના હશે, પોતાના ગ્રહના હશે, નિમ્નના નહીં હોય તો મિત્ર છે એ અમિત્ર મટી જાય અને મિત્ર થશે. એવી રીતે સાતમો ભાવ છે ભાગીદારી. ભાગીદારી મેં તમને સહેલું સમજાય એટલે ભાગીદારી શબ્દ રાખ્યો છે. અહીંયા ભાગીદારી એટલે પોતાના લગ્ન જીવનની પણ કલ્પના સાતમા ભાવ ઉપરથી થઈ શકે. એવી જ રીતે આઠમો ભાવ છે એ આરોગ્ય ભુવન છે. હવે આઠમા ભાવ આરોગ્ય ભુવન છે એટલે એ કુંડળીની અંદર જે ગ્રહો રહેલા છે એ ગ્રહો પોતાના સ્વભાવ પ્રમાણેની બીમારીઓ આપી શકે. નિમ્ન હોય તો, સ્વરાશિના ન હોય તો, ઉચ્ચના હોય તો તબિયતનો વધારે ફાયદો કરે. ત્યાર પછી આવે છે નવમી રાશિ ભાગ્ય રાશિ. ભાગ્ય રાશિ થી ઉપરથી વ્યક્તિ જન્મા પછી કયા સ્લેબમાં અને કયા અભ્યાસમાં અને કયા આર્થિક ક્ષેત્રમાં એ આગળ વધી શકશે એ જોવું હોય તો નવમો ભાવ સ્પષ્ટ જોવો. ત્યારે દસમો ભાવ છે એ કર્મનો ભાવ છે. પિતાનો ભાવ પણ કહેવાય છે, કર્મનો ભાવ પણ કહેવાય છે. આના ઉપરથી જાતક એટલે અહીંયા છે જે જાતક એ પોતાનો ભાગ્યનો વિકાસ કઈ રીતે કરી શકે એ દસમા ભાવમાં રહેલા ગ્રહોના મુજબ એનો વિકાસ થઈ શકે છે. ત્યાર પછી 11મો ભાવ. 11મો ભાવ એ આપણે જોઈએ તો એમાં લાભ છે. તૃતીય એકાદશ, જે ગ્રહો ત્રીજામાં ને એકાદશમાં ગ્રહો પડ્યા હોય એ અશુભ ગ્રહ પણ શુભ ફળ આપે છે, શુભ બની જાય છે. એટલે લાભની બાબતમાં જોઈએ તો 11મો ભાવ અને એના અધિપતિ અને એના ગ્રહો જોવા જોઈએ. ત્યાર પછી છેલ્લો ભાવ આવે છે ખર્ચનો ભાવ. તો ખર્ચનો ભાવ છે એ જાતક ખર્ચ અને આવકની વચ્ચે જાતક છે. એટલે જેટલો સબળ ધન ભાવ છે એને અસર કરતો જ ભાવ છે એ ખર્ચ ભાવ છે. એટલે ખર્ચ એ કેવા પ્રકારના કરશે એ ગ્રહોની કુંડળી જોઈને આપણે નક્કી કરી શકીએ. અહીંયા મેં તમને 1 થી 12 ભાવ બતાવ્યા છે, 1 થી 12 નંબર આપ્યા છે,
પણ એ નંબર ના આપીએ તો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, 10, 11 ને 12 આ 12 ભાવ છે એ 12 રાશિ નથી, 12 ભાવ છે એ 12 રાશિ માની લેવાનું કારણ નથી. તો રાશિ શું છે? તો રાશિ અહીંયા તમે કોઈ બાળક જન્મે છે ત્યારે મકરનું લગ્ન હાલે છે તો કુંડળી આમ બનશે. તો અહીં 10 આવી જશે મકરનું. અહીં લગ્ન આપણે લખી લઈએ તો મકરનું લગ્ન છે. હવે મકરના લગ્ન છે એ કુંડળી બનાવવા માટે આપણે પંચાંગમાં 5:30 વાગે બદલતા ગ્રહો એવી માહિતી આખી લીટીમાં આપી છે. એ લીટી આપણે વાંચીએ તો અહીંયા મકરનો સૂર્ય છે તો અહીંયા સૂર્ય લખી દેશું. ચંદ્ર વગેરે ગ્રહો અહીંથી 11, 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 આવી રીતની કુંડળી થાય. હવે આપણને એમ થાય કે ભાઈ આજની તારીખે આ કુંડળી બનાવવી છે. આજની તારીખ ને આજનો સમય અહીંયા જોવો તમે. આ કુંડળી છે એ ભાવની કુંડળી છે, 12 ભાવની કુંડળી છે. હવે જે આપણે કુંડળી બનાવી છે એ 12, 9, 25, 17 ને 1 મિનિટની કુંડળી અંકલેશ્વરના અક્ષાંશ પ્રમાણે બનવાની હોય તો અત્યારે મકરનું લગ્ન ચાલુ થયું છે. હવે મકરનું લગ્ન ચાલુ થયું છે તો આપણે મકરનું લગ્ન તો નંબર લખી નાખ્યો, પણ બીજા બધા ગ્રહો કુંડળી બનાવવા માટે જરૂરી છે. તો એ આપણે ગોતવા માટે પંચાંગની 12મી તારીખની ગ્રહની સ્થિતિ શું છે, એ કઈ રાશિમાં છે એ આપણે જાણવું પડે. અને એ જાણ્યા પછી પાછા આ ભાવ ઉપર આવશું ત્યારે આપણને ખબર પડે કે આ જાતકની કુંડળી શું કહેવા માગે છે. આપણે 12મી તારીખના ગ્રહો જોઈ લઈએ તો બંધ કર્યું. એ સૂર્ય છે એ 4 રાશિ પસાર કરી અને 5મી રાશિમાં છે. એટલે જેટલી રાશિ પસાર કરી છે અને જે રાશિમાં આવ્યો છે એના ક્રમમાં સૂર્યને મૂકી દેવાનો. એટલે સૂર્યનો નિર્ણય થઈ ગયો. તો અહીંયા સૂર્ય આવ્યો 5 નંબરમાં. ભાવ કયો છે? આરોગ્યનો. હવે બીજો ગ્રહ છે ચંદ્ર. ચંદ્ર તો 2.25 દિવસમાં એક રાશિમાંથી બીજી રાશિમાં વયો જાય, એટલો બધો ઝડપી ચાલે છે. તો એ ચંદ્રને આપણે મૂકશું. પેલી રાશિ પસાર કરી ગયો છે 12મી રાશિમાં 22 અંશનો છે. 12મી રાશિ ચંદ્ર અહીં છે. મીનનો ચંદ્ર છે. હવે મીનનો ચંદ્ર અહીંયા મીનનો ચંદ્ર છે. ત્રીજો ચંદ્ર, ત્રીજો ભાવ કયો છે તો કે કુટુંબનો. તો ચંદ્ર કુટુંબના ભાવમાં પડ્યો છે અથવા તો કુટુંબને મદદ ચંદ્ર કરે છે એમ આપણે કુંડળીનું ફળકથન કરી શકીએ. ત્યાર પછી
મંગળને જોઈએ તો મંગળ 5 રાશિ પસાર કરી ગયો છે અને 6ઠી રાશિમાં છે. તો ભાગ્યના સ્થાનમાં મંગળ છે. પછી મંગળ ઊંચનો, સ્વગ્રહી, નીચનો, એ બધું પછી એકી સાથે સમજાવીશ તો તમે બધા ભાગી જશો. એટલે તમે મારી હારે જોડાઈ રહ્યો એટલે હું તમને મંગળની જે અસરો છે એના પહેલાં મંગળ ભાગ્યસ્થાનને પ્રબળ બનાવે છે એટલું સમજીને આગળ વધીએ. પછી બુધને મૂકશું. બુધ છે એ 4 રાશિ પસાર કરી ગયો છે ને 5મી રાશિમાં છે. 5મી રાશિ બુધ છે. ભાવ છે આરોગ્યનો. બુધ અને સૂર્યની યુતિ છે. આરોગ્યની બાબતમાં બુધ શું તકલીફ કરશે, સૂર્ય શું તકલીફ કરશે, અથવા તો આરોગ્યને સૂર્ય કેવી રીતે મજબૂત બનાવશે, બુધ કેવી રીતે મજબૂત બનાવશે, એ આપણે 8મો ભાવ 5મી રાશિમાં સૂર્ય બુધની યુતિ છે એના ઉપરથી આપણે કુંડળીનું ફળકથન કરશું. ત્યાર પછી ગુરુ મહારાજ 2 રાશિ પસાર કરી અને 3જી રાશિમાં છે. ગુરુ મહારાજ 3જી રાશિમાં છે. 3જી રાશિ કયો ભાવ છે તો કે 6ઠ્ઠો ભાવ. 6ઠ્ઠો ભાવ શું બતાવે છે તો કે મિત્ર ને શત્રુનો ભાવ બતાવે છે. જો અહીંયા ગુરુ સારો ઊંચો પોતાની રાશિનો હશે તો સારા મિત્રો મંડળ હશે, અને જો ગુરુ નીચ હશે અથવા તો કોઈ રીતે દૂષિત થયેલો હશે તો મિત્રો હલકા હશે. ત્યાર પછી આપણે શુક્રને જોઈ લઈએ. તો શુક્ર છે એ 12મી તારીખે 3 રાશિ પસાર કરી અને 4થી રાશિમાં છે. તો અહીંયા શુક્રને આપણે મૂકીએ છીએ. અહીંયા નહીં, 4થી રાશિમાં શુક્રને મૂકીએ છીએ. શુક્રને મૂકીએ છીએ 4થી રાશિમાં. 4થી રાશિમાં મૂક્યો પણ ભાવ કયો? 7મો ભાવ. 7મો ભાવ શું બતાવે છે? ભાગીદારી, લગ્ન જીવન. એ કર્કનો શુક્ર છે, એ ઊંચનો છે, પોતાના ઘરનો છે કે નિમ્ન છે, એને સમજી અને ભાગીદારી અને પત્ની કે પતિ ના જીવન વિશે અથવા તો એના વર્ણન વિશે આપણે વિચારી શકીએ તો એ શુક્ર છે. શુક્ર એ ખુશીનો ગ્રહ છે, આનંદનો ગ્રહ છે, કલાનો ગ્રહ છે. અહીંયા શુક્રને આપણે 7મા ભાવમાં મૂક્યો છે. ત્યાર પછી શનિ મીન રાશિમાં છે. મીન રાશિમાં છે, અહીંયા શનિ છે. મીનનો ક્રમાંક 12 છે. હવે મીનનો શનિ અને ચંદ્ર બે ભેગા છે. કયા ભાવમાં તો કે કુટુંબના ભાવમાં. આ ભાવનું નામ છે, આ પ્લોટનું નામ છે કુટુંબ. આ આખું ખેતર છે. ખેતરમાં સરખા 12 ભાગ પાડ્યા છે. આ ભાગ, આ ભાગ, આ ભાગ, એવી રીતે 12 ભાગ પાડ્યા છે. આ 3જો ભાગ છે એ કુટુંબનો છે. એ કુટુંબના ભાવમાં શનિ અને ચંદ્ર એ બિરાજેલા છે. એનો મતલબ થયો કે કુટુંબ ભાવમાં શનિ છે. ત્યાર પછી આપણે રાહુને જોઈ લઈએ. રાહુ જોઈએ એટલે કેતુ જોવાઈ જાય. રાહુ કુંભ રાશિમાં છે. રાહુ કુંભ રાશિમાં છે એટલે રાહુ છે એ ધન સ્થાન, બીજો નંબર. ધન સ્થાનમાં રાહુ હોવાથી ધન આકસ્મિક આવી શકે ને આકસ્મિક જાય પણ શકે એવી કલ્પના આપણે જાતક વિશે કરી શકીએ. હવે રાહુ જ્યાં છે ત્યાંથી 180 ડિગ્રી માં જ કેતુ હોય તો અહીંયા 1 2 3 4 5 6 ને 7, તો 7માં
જે રાશિમાં રાહુ પડ્યો છે ત્યાંથી 7મી રાશિમાં કેતુ આવશે. રાહુ ને કેતુ બે એક છેડા છે, એ 180 ડિગ્રીમાં જ રાહુથી કેતુ હોય. આવી રીતે આજે આપણે કુંડળી બનાવી. એ કુંડળી ભાવ વસ્તુ નોખી છે અને જન્મની કુંડળી નોખી છે. હવે અહીંયા ભાવ છે તન ભાવ, ધન ભાવ, કુટુંબ ભાવ, એવી રીતે અહીં ખર્ચનો ભાવ છે. તો એવી રીતે હવે આ કુંડળીમાં આપણે આ કુંડળીના ક્ષેત્રોને અહીંયા લઈએ તો લગ્નમાં લગ્ન મકરનું છે. ધન સ્થાનનો અધિપતિ રાહુ બેઠો છે. કુટુંબ સ્થાનમાં ચંદ્ર અને શનિ છે. સુખ સ્થાનમાં તમને એકેય ગ્રહ ન દેખાતો હોવા છતાં મેષનો અધિપતિ મંગળ આપણે સમજાવ્યું હતું, તો અહીંયા મંગળની અસર છે. શુક્રનો વૃષભનો અધિપતિ શુક્ર અહીંયા છે. શનિ મિથુનનો અધિપતિ બુધ, ગુરુ બુધના ઘરમાં ગુરુ છે. પત્નીના ભાવમાં ભાગીદારીના ભાવમાં શુક્ર છે. આરોગ્ય ભુવનમાં બુધ આદિત્ય યોગ અને કેતુ છે. ભાગ્યના ભુવનમાં મંગળ છે. કર્મના ભુવનમાં એકેય ગ્રહ નથી, પણ અહીંયા મને દેખાય છે શુક્ર દેખાય છે, કારણ કે 7મી રાશિનો અધિપતિ શુક્ર છે. 8મા ભાવ લાભ ભવનમાં કોઈ ગ્રહ નથી, પણ એ મંગળ તો છે. 8મી રાશિનો અધિપતિ મંગળ છે. અને 9મી રાશિમાં તમને એકેય ગ્રહ ન દેખાતો હોય તોય 9મી રાશિનો અધિપતિ ગુરુ એ અહીંયા મને દેખાય છે. અહીંયા આપણે 12 ભાવ અને 12 લગ્નો, લગ્ન ઉપરથી આ ધનનું લગ્ન, આ કુટુંબનું લગ્ન, આ સુખનું લગ્ન, આ સાહસનું લગ્ન, આ આરોગ્યનું લગ્ન, આ પત્ની અને ભાગીદારીનું, પતિ પત્ની કે ભાગીદારીનું લગ્ન, આરોગ્યનું લગ્ન, ભાગ્યનું લગ્ન, કર્મનું લગ્ન, લાભનું લગ્ન અને ખર્ચનું લગ્ન, એ આપણે આજે સમજાવવા માટે કોશિશ કરી. અસ્તુ.